કેમ છો મિત્રો, મારા વાલીડાઓ, સ્વાગત છે મારું એક સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ભાઈ કેમ છો, બધા મજામાં ને? વાંધો નહીં. તો ભાઈ અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ ખારાની ખોડિયાર. અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે. જો ભાઈ અમે અહીંયા આવ્યા છે. આગળ અહીંયા શીખલી આવી જાય, પછી આમ વેલણ આવે, કાજ, એ બધા ગામડા આકોર આવે. અને અમે અહીં દર્શન કરવા નારિયેળ ભાંગવા આવ્યા હતા. મેં તો વ્લોગની શરૂઆત કરી દઉં તો સારું, તમને પણ મસ્ત મજાના દર્શન કરાવું છું મંદિરના. મંદિર એને છે એક નંબર મંદિર છે. જો કેમ પણ બનાવ્યું, એ જગ્યાએ જોરદાર છે. ખારામાં છે, ખારાની ખોડિયાર એવું ગણાય. કમેન્ટમાં લખી દેજો જય ખોડિયારમાં. અહીંયા મંદિરમાં, આ મંદિરમાં બાપુની સમાધિ છે, ઓલો બાપુનો આશ્રમ છે. જો અહીંયા બાપુની સમાધિ છે, એવું કંઈક મંદિર છે. હવે ભાઈ આપણે આજે જવાનું છે સુરત. ખબર તો તમને જોઈએ જ લીધું, વાંધો નહીં, વ્લોગમાં બને રહેજો, મજા આવશે. તો ભાઈ જો આપણે ઘરે પૂગી ગયા છે ભાઈ. હવે બોડી દઈ ગયા હતા, હવે તમારી હાલત થઈ ગયા શકલીન માળા જેવા વળ થઈ ગયા. ઢીંગી બેન જતો સડેસથી. ટાટા ટાટા. આપણે ગાડી આગળ વોશિંગ કરાવી આવીએ મસ્ત મજાની. ગાડી છે ને અહીંયા હેરખીથી મૂકી દો. હા એ કર લો પહેલે. તો ભાઈ આપણે મસ્ત મજાના થઈ ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લેટ. ગાડીને જો ઢાંકી દીધી, મીરા જો બેઠી. કેમ કે ભાઈ ગાડી છે ને આપણે લઈ જાવી નથી, થોડોક સમયમાં આપણે પાછું આવવાનું, અહીંયા ગાડી લઈ જાવ એટલે ગાડી અહીં રહેવા દઈએ. આજે છે ને હું, કિરણ, મીરા ને એની મમ્મી એમ બધા જઈએ છીએ સુરત. મારા મમ્મી મારા પપ્પા થોડાક દિવસ પછી આવશે. કેટલી ગાડી? 1 2 3 4 ગાડી ને 4 વ્હીલ 5 સુધી થઈ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હવે આપણે ભૂતરા દાદા આટો મારતો. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ વાડીએ, ભૂતરા દાદાને પગે પડતા રહીએ, દીવાબત્તી કરતા રહીએ ભાઈ. તો અમારા કાકા આવો નજારો છે ભાઈ. હજી તો પાથરા પેડા બધી માંડવી બધાની બગાડી નાખી. બગાડવાની ક્યાં કરો, પણ હાવ પૂરું કરી નાખી. જો આ બાજુ પપ્પાની એવું છે, પવન ચકી પડે. અમારે તો પહેલાં જ મોસમ ફસવાઈ ગઈ બધી, પછી વરસાદ આવ્યો. વાંધો નહીં આવે એ ભાઈ જઈએ. જો ભાઈ આ આપણી વાડી છે. અત્યારે તો બધું હસવાઈ જ ગયું. અમારે જો મોટા છે ને ભાઈ, ખેતરમાં હાથી હાકે છે. હાથી હાકીને પછી કંઈક વાવવાનું હોય, કેમ કે આપણે છે ને ભાઈ જમીન ભાગવી દઈ દીધેલી છે. આ લોકોને જો હજી પાથરા પડે, હવે એમાં કંઈક કાઢી જીવાય. બધાની માંડવી પૂરી. આપણા ખેતરમાં જો હાથી હાલે અત્યારે. કિરણ જઈએ હાલે હાલા ધીમે ધીમે. તો ભાઈ આપણે ભૂતરા દાદાના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ ઘર તરફ મિત્રો. અમારે જો ઓલા ખેતરમાં જો વાવવાનું ચાલુ છે. આ ખેતરમાં હાથી હકાઈ ગયું, અહીંયા લગભગ જ વાવી દે. બે ખેતરમાં વાવી દે એટલે લગભગ બાજરો કે જુવાર વાવી છે. આપણે કંઈ ન કરવાનું હોય, કેમ કે આપણે ભાગવું હોય, મહેનત નથી. સુરત હોય ને ભાઈ, આપણે સુરત ધંધો કરીએ એટલે અહીંયા આવીને થોડાક દી આરામ કરવાનો. નકર તો કરીએ, બધા કરે. 5 વીઘા જમીન છે આપણે, જાજી બહુ છે નહીં, ભાગવું આપી દે. તો ભાઈ જો આપણે મઢમાં દીવાબત્તી ધૂપ કરી નાખ્યા છે, માતાજી કુળદેવીને પગે પડીને હવે બહાર દઈ ને હવે આપણે અહીંથી નીકળવાનું છે. કેમ કે હવે આપણે ગામમાંથી જ બસ આવી છે. આપણે કંઈ સેટલ જવું પડે એમ નથી, અહીંથી જ બસ નીકળે. તો બધા મૂકવા આવે છે. તો ભાઈ આપણે બસમાં બેઠી ગયા છે. હું, કિરણ અને અંજુ, એની મીરા, અમારી મીરા ડીકો. જો ભાઈ તમને બહારનો એક સીન બતાવી. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. તો મિત્રો આપણે અત્યારે ઉના પૂગી ગયા છે ભાઈ. જો તમને બતાવું, જો ઉના. હવે મળશું
બાય બાય ટાટા. બે મહિના પછી મળશું આપણે ઉનામાં. જો હવે ઉના પૂગી જાય ભાઈ, માવો બાવો ખાઈને થોડુંક એડિટિંગનું કામ છે એ ફટાફટ કરી નાખું પહેલાં, પછી મળીએ. તો ભાઈ જો આપણે તળાજા હોટલે પૂગી ગયા આશાપુરામાં. હવે જો આ તળાજા હોટલ છે. અમે જો મીરા હાટું મેગી લીધી છે. કિરણ જરો અહીંયા મારી મીરા જરી. મીરા ખાવું અહીં મમ્મી કહે અમે ઘેરેથી આપણે બિરયાની પાર્સલ કરીને લાવ્યા છે, મેગી લીધી. મીરા બેન જો અમારે ભીખા થયા મસ્તી. ટાટા કહી દે. છાશ લેવો છે કિરણ, મસ્ત મજાનું જમી લઈએ ફટાફટ. તો મિત્રો આપણે સુરત પૂગી ગયા છે ભાઈ, અને નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. કેમ કે આપણે આવીને પૂગી ગયા. આપણે પૂગી ગયા હતા ભાઈ 6 વાગ્યાના સુરત. કમ્પ્લીટ 6 વાગ્યાના સુરત પૂગી ગયા. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હા જો ભાઈ આપણી શેરી પણ છે. અને જો અમારે મીરા ટીંગુ જો. એ મીરા અહીં મજા આવે? હવે બેક દીક તો હમણાં અહીંયા સારું નહીં લાગે. હજી બધું હેરખું કરે છે રાધાગોરી રૂમમાં. આ જો ઠેલા વેલા બધું છે અહીંયા વેખાર પીડી. ઓલા રૂમમાં સારું કરે. કિરણભાઈ તો નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને ભાગી ગયા રખડવા. હવે હળી જમવાનું બનાવે, જમી લઈ નાસ્તો તો કરી લીધો.